હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજે છે ડેલી વ્લોગિંગ ચેલેન્જનો ડે 47. તો આપણે રેડી થઈને અત્યારે જઈએ છીએ સુખરામનગર, કારણ કે ત્યાં શારદા ફોઈ એટલે કે રોશનીના જે ફોઈ છે એમના ઘરે દશામાનું વ્રત ઉજવવાનો કાર્યક્રમ છે આજે. તો ફટાફટ આપણે ત્યાં પહોંચી ગયા. ત્યાં મંડપ બાંધેલો હતો, બધા મહેમાનો પણ આવી ગયા હતા. મહારાજ ઉપર અત્યારે હાલ કહેવાય કે વ્રતની જે વિધિ હતી એ પતાવી એમને, અને એ પણ નીકળી ગયા. પછી હું, મારા સાડુભાઈ ચિરાગ અને મારા બીજા ફૂઈજી છે એમનો ભાણિયો સની, અમે 3 જણા ઉપર આવ્યા. કારણ કે નીચે મંડપ બાંધેલો હતો, ત્યાં બીજી બધી પબ્લિક આવે એમના માટે પ્રસાદ વિતરણ રાખેલું હતું. અને જે કન્યાઓ કે જે પણ મહિલાઓ પણ વ્રત કર્યું હોય કે ઉપવાસ કર્યો હોય એમના માટે એમના જે રૂમ છે જ્યાં દશામાને બિરાજમાન કરેલા છે ત્યાં જ પ્રસાદ વિતરણનું આયોજન કરેલું હતું. તો અમે 3 જણા ત્યાં ઉપર સેવા આપી, અને હું અત્યારે એકલો જ આવ્યો છું કારણ કે રોશનીને લઈને નથી આવ્યો. એમને સવારની તબિયત ખરાબ હતી એટલા માટે, અને એ જ રીઝનથી સવારથી કોઈ પણ વિડીયો ઉતાર્યું નથી. એટલે ડાયરેક્ટ આજે સાંજથી જ સ્ટાર્ટ કર્યું છે, કારણ કે આપણે બને ત્યાં સુધી કોઈ દિવસ સ્કીપ કરવાનું થતું નથી. તો અહીંયાથી નીકળ્યા પછી મને ફોન આવ્યો પિયુષનો, તો હું એની સાસરીમાં ગયો એની સાથે થોડા કામથી. તો આજ માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આશીષ વાઘેલા વ્લોગ્સ.